બીઆરટીએસ જનમાર્ગના 3 જેટલા સ્ટેશન પર ટિકિટિંગ સ્ટાફ ગેરહાજર હોવાના ગંભીર મુદ્દા સામે આવ્યા છે। એક જાગૃત નાગરિક દ્વારા બનાવાયેલા વિડીયો બાદ આ હકીકત ઉજાગર થઈ છે। આસ્ટોડિયા ચકલા સ્ટેશન પર ટિકિટિંગ સ્ટાફ હાજર ન હોવાનું સ્પષ્ટ થયું છે, જ્યારે પણ અન્ય સ્ટેશન પર પણ આવી જ સ્થિતિ હોવાના આક્ષેપ થયા છે। ટિકિટિંગ સ્ટાફ મૂકવાની જવાબદારી 2024થી સમીર એમ શાહ એન્ડ એસોસિએટ્સ નામની એજન્સી પાસે હોવા છતાં સ્ટાફ ન મુકાતો હોવાના સવાલ ઊભા થયા છે। આ મામલે બીઆરટીએસ મેનેજમેન્ટને ફરિયાદ કરવામાં આવી છે અને સમગ્ર પ્રકરણમાં દંડનીય કાર્યવાહી થવાની પણ શક્યતા છે। આ અંગે વિગત આપશે સંવાદદાતા મૈત્રી વ્યાસ ફોનલાઈન પર જોડાયા છે। મૈત્રી, કેટલા સમયથી આ જે ટિકિટિંગ સ્ટાફ છે તે ગેરહાજર રહેતો હતો? શું વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે કે આ પ્રકારની આગળ કાર્યવાહી? જી બિલકુલ, જે પ્રમાણે દ્રશ્યોમાં જોયું તે રીતે આ ગઈકાલનો વિડીયો છે અને છેલ્લા 2 દિવસથી આ ઘટના છે તે જોવા મળી રહી છે। છેલ્લા 2 દિવસથી 3 જેટલા જે બીઆરટીએસના સ્ટેશનો છે તેમાં ટિકિટ સ્ટાફ જે છે તે ગેરહાજર જોવા મળી રહ્યો છે। જે બાદ એક જાગૃત નાગરિક દ્વારા આ વિડીયો બનાવવામાં આવ્યો અને ત્યારબાદ આ સમગ્ર જે હકીકત છે તે સામે આવી છે।